રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી કૃષ્ણદાસ અધિકારીજીનું, હા જે વલ્લભ કુલમાં થઈ ગયા અને અષ્ટ સખાઓનો અવતાર હતા. ઈ કૃષ્ણદાસજીનું ચરિત્ર ચાલે છે. કૃષ્ણદાસજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો બ્રહ્માંડ ઘાટ ઉપર એકવાર બાલકૃષ્ણલાલ બેઠા હતા અને યશોદાજી ઘાટ ઉપર બેઠા બેઠા કપડા ધોતા હતા, હા સ્નાન કરતા હતા અને કપડા ધોતા હતા અને એવી રીતે પોતાના ઘર ગૃહસ્થીના કામ કરતા હતા અને લાલો ત્યાં કુંડના કિનારે બેઠો હતો. ત્યાં અચાનક ભગવાન શ્રી કૃષ્ણ માટી ખાવા માંડ્યા, ધરતીની માટી ખાવા માંડ્યા. તો ધરતીની માટી ખાધી ને ભગવાને, તો ગ્વાલ બાલોએ જોઈ લીધું. ગ્વાલ બાલોને ખબર પડી ગઈ કાનુડાએ માટી ખાધી છે, એટલે કીધું, અરે જશોદા, તારા લાલાએ માટી ખાધી છે કે જો તો ખરા એમ. એટલે જશોદાજી દોડતા દોડતા આવી અને લાલાના મોઢામાં જોયું તો એને આખું બ્રહ્માંડ દેખાણું. એટલે જ એનું નામ છે બ્રહ્માંડ ઘાટ. હા કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાને પોતાના મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. હા આ પ્રસંગ એટલે ઉપાડ્યો છે કે ભગવાને વ્રજ રજને ચાઈટી છે, એટલે વ્રજ રજનું આટલો મહિમા છે. હા વ્રજ રજ ભગવાને ચાટી છે, પોતાની જીભથી એક 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 ઇંચ ભૂમિને ચાટી છે. ઈ આ પ્રસંગ છે. હા તો ત્યારે તો જશોદાએ દાંત ડપટ કરી કાનુડાને વડે, કેમ માટી ખાધી, હવે કોઈ દી માટી ખાતો નહીં. આવી રીતે થોડીક દાંત ડપટ કરે છે કાનુડાને, અને દાંત ડપટ કરી અને મોઢું પાણીથી સાફ કરી દે જશોદાજી. હા એટલે કાનુડાએ વિચાર્યું કે ભાઈ માટી તો બહુ મીઠી લાગે છે, આવી મીઠી માટી તો કોઈ દી ખાધી નથી. ચસ્કો લાગી ગયો કાનુડાને, માટી પણ ખાવાનો કાનુડાને ચસ્કો લાગી ગયો હા કે ખરેખર માટી તો બહુ જ સુંદર છે, બહુ જ મીઠી છે, આવી માટી તો ક્યારેય ખાધી નથી. કે વ્રજભૂમિની માટી બહુ પવિત્ર છે, એને મારે ખાવી જોશે, એવો ચસ્કો લાગી ગયો કાનુડાને. તો હવે માતા તો માટી ખાવા ન દે, કારણ કે માતા સતત કાનુડાની ઉપર ને ઉપર જ હોય. એટલે કાનુડો મન મૂકીને માટી નહોતો ખાઈ શકતો. હા માટી ખાવી હતી પણ મન મૂકીને માટી ખાઈ શકતો નતો કાનુડો. એટલે કાનુડાએ પછી યોગ માયાને કીધું કે હે યોગ માયા, કઈક યુક્તિ કરો કે જેથી હું મન મૂકીને માટી ખાઈ શકું. એટલે યોગ માયાએ શું કર્યું, બ્રહ્માજીને મોહમાં નાખી દીધા. હા બ્રહ્માજી કૃષ્ણની પરીક્ષા કરવા આવ્યા કે આ કૃષ્ણ ભગવાન છે કે શું. આ તો કે નાના નાના બાળકોની હેઠી છાસ પીવે છે, હા ખરેખર આ ભગવાન છે કે નહીં, એવું બ્રહ્માજી ચેક કરવા આવ્યા. ચેક કરવા આવ્યા ને એટલે બ્રહ્માજી ગ્વાલબાલ અને વાછડાઓનું હરણ કરી જાય છે. હા હરણ કરી ગયા ને એટલે કૃષ્ણ કે વાહ, હવે મન મૂકીને માટી ખાવા મળશે. બ્રહ્માજીને એમ થાય છે કે હું પરીક્ષા લેવા આવ્યો. અરે ભાઈ, તું કાંઈ પરીક્ષા લેવા નથી આવ્યો, કાનુડાને જ માયાથી મોહિત કર્યા છે. માટી ખાવી હતી ને એટલે, માટી ખાવી હતી એટલે કાનુડાએ જ એને મોહિત કરી દીધા હતા. પછી તો બ્રહ્માજી વાછડાની લઈ ગયા, એટલે કાનુડો ગોવાળિયા અને વાછડા બની ગયો. હા ગોવાળિયા અને વાછડા બની અને ભગવાન શ્રી કૃષ્ણ પછી ગાયોના રૂપમાં વ્રજની એક એક ભૂમિને ચાટી ચાટીને ખાય છે. વાહ કારણ કે ગાય ઘાસ તોડે એટલે તો થોડુંક સહજ એની જીભ જમીનને અડતી જ હોય, હા એનો હોઠ જમીનને અડતો જ હોય. પછી ભગવાને વ્રજ રજનું આસ્વાદન કર્યું, ભગવાને વ્રજ રજનો સ્વાદ લીધો, એનો આનંદ લીધો વ્રજ રજનો ભગવાને, અને 1 વર્ષ સુધી આનંદ લીધો. હા કારણ કે પછી વાછડાના રૂપમાં તો કોઈને ટોકવાનું છે નહીં. કાનુડો માટી ખાય તો બધા ટોકે કે બેટા માટી ન ખવાય એમ, હા પણ ગાયોના રૂપમાં કાનુડો માટી ખાય તો એને ટોકવા વાળું પછી કોઈ હતું નહીં. આવી વસ્તુ છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજની માટી ખાધી
વ્રજની માટીને ચાટી એટલે વ્રજ ભૂમિ બધાથી વધુ પવિત્ર છે. હા કારણ કે બીજી જગ્યાએ તો બીજા ધામમાં તો ભગવાન પોતાના ચરણ કમલથી હાયલા છે, કૂદ્યા છે, ફર્યા છે, એ વાત સાચી છે, પણ વ્રજ ભૂમિને તો ચાટી છે ભગવાન. હા માની લ્યો રામ અવતાર લઈ લ્યો તો રામ અયોધ્યાના મહેલમાં રહીમાં, અયોધ્યાના નગરમાં પણ ખુલ્લા પગે વિચરણ કર્યું અને લંકા સુધી ખુલ્લા પગે ગયા રામ. હા એટલે એ ભૂમિ પણ પવિત્ર છે, એવું નથી કે પવિત્ર નથી, પણ ત્યાં તો ભગવાને ચરણ રાખ્યા છે, જ્યારે વ્રજભૂમિને તો ભગવાને ચાટી છે, એટલે રસિકો વ્રજભૂમિને વિશેષ મહત્વ આપે છે. હા હાલાકી નાનું મોટું કાંઈ નથી હો, નાનું મોટું માનવાનું નથી, આ તો ભક્તોના ભાવ છે. બિલકુલ. ભક્તોના ભાવ છે કે અમારા ઠાકોરે વ્રજ ચાટી છે એટલે અમારા માટે શ્રેષ્ઠ, એમ તો સૌના ભાવ છે, એમાં શું ખોટું છે. અને આપણે કૃષ્ણ ભક્તિ કરીએ છીએ, કૃષ્ણને માનીએ છીએ એટલે વ્રજનો મહિમા ગાઈએ, એમાં આપણે આનંદ મળે છે. બાકી એમાં રામજી નીચા થઈ ગયા કે રામજીની ભૂમિ પવિત્ર નથી, એવો કહેવાનો મારો ભાવ નથી. હા બિલકુલ. ભાવ મારો એટલો જ છે કે કૃષ્ણના ગુણ ગાય છે તો કૃષ્ણના ગુણ, એના ધામના ગુણ ગાઈએ છીએ, એવી વાત છે. હા બીજા ધામમાં ભગવાને ચરણ રાખ્યા છે, જ્યારે વ્રજભૂમિને ચાટી છે એટલે વ્રજભૂમિ મહાન છે એમ કહેવામાં આવે છે. હવે બહેનું એવું કે એક વખત વૃંદાવનમાં એક શેઠ આવ્યા, હા ધનવાન હતા, પૈસે ટકે તો એમ માનો ને અતિશય સુખી હતા. એવા એક શેઠ વૃંદાવનમાં આવ્યા અને એક સિદ્ધ સંતના દર્શન કરવા ગયા. હા તો સિદ્ધ સંતની તો બધાય નજર હોય, તો આ શેઠ છે ને એને દંડવત કર્યા, દંડવત કરીને પછી ઊભા થઈ અને કપડા ઉપરથી વ્રજ રજને હટાડવા માંડ્યા, વ્રજ રજને સાફ કરવા માંડ્યા કપડામાંથી. હા તો કપડામાંથી વ્રજરજને સાફ કરવા માંડ્યા ને એટલે સંત બહુ નારાજ થયા. પછી સંત એમ કહે, અરે મૂર્ખ, અરે ગવાર, આ તું શું કરે છે, કડવા વચન બોલવા માંડ્યા. હા એ શેઠને મૂર્ખ અને ગવાર કહી દીધા. હવે શેઠને તો આજ સુધી કોઈ દી મૂર્ખ અને ગવાર કોઈ કીધા નહોતા. આજ સુધી શેઠને કોઈ મૂર્ખ અને ગવાર કીધા નહોતા, એટલે એને તો બહુ મોટું લાગી આવ્યું. હા એને એમ થયું કે આ મહાત્મા કેવા છે, કે હું તો સાંભળતો હતો કે આ મહાત્મા સિદ્ધ મહાપુરુષ છે, પરમ કરુણામય છે, પરમ દયામય છે. હું તો એવા મહાત્મા સમજીને આની પાસે આવ્યો હતો અને આ મહાત્મા તો મને ગાળો દે છે, હા આ મહાત્મા તો મને ગાળો દે છે, આ કેવાના મહાત્મા. એટલે ઓલા સજ્જન પૂછે છે, મહારાજ એવી મારાથી શું ભૂલ થઈ ગઈ કે તમે મને મૂર્ખ અને ગવાર કેવા માંડ્યા, કે એવી શું ભૂલ થઈ ગઈ મારાથી. હા ત્યારે સંત એમ કે છે કે ભૈયા આ વ્રજમાં તો વ્રજ રજ જ ભક્તોનું સર્વસ્વ છે. હા મતલબ વ્રજ ભૂમિમાં વ્રજ રજ ભક્તોનું કે સર્વસ્વ છે. મોટા મોટા ઋષિ મુનિ દેવતાગણ પણ આ વ્રજ રજ માટે લાલાયિત રહીએ છે. અરે આ વ્રજમાં બધાય લતા અને વેલ બનવાની કોશિશ કરે છે કે અમે લતા અને વેલ બની જાય તો અમને વ્રજ રજ મળે. હા અને ઈ રજ તને સૌભાગ્યથી પ્રાપ્ત થઈ છે તો તું ઈ વ્રજ રજને કે જાળીને નીચે નાખી દેસી કે એમ, મતલબ ઈ વ્રજ રજ તને મળી છે તો તું એને સાફ કરી નાખસ. એટલે હું તને મૂર્ખ કહેતો હતો કે તું મૂર્ખ છો, સૌભાગ્યથી વ્રજ રજ મળી એને તું સાફ કરી નાખસ કે. હા જો વ્રજ રજને શરીરમાંથી સાફ કરવી હોત ને તો તારે અહીંયા આવવાની જરૂર જ નહોતી. ઘરમાં ગાદી તકિયા જે છે ત્યાં જ પડ્યું રહેવાની જરૂર હતી તારે. જે ગાદી તકિયા જે છે ને ત્યાં જ પડ્યું રહેવાની જરૂર હતી. અહીંયા તો બધા વ્રજ રજ માટે આવે છે. હા આવી વસ્તુ છે. એટલા માટે જ સંત એમ કહે છે કે આ વ્રજની ધૂળ નથી, એટલે જ આને વ્રજ રજ કહેવામાં આવે છે. આ રજ રાણી છે અને તે રજ રાણીનું અપમાન કર્યું, તે કપડામાંથી રજ સાફ કરી લીધી તો રજ રાણીનું અપમાન થયું કે એટલે મને કે ગુસ્સો આવી ગયો. તો કહેવાનો ભાવ છે કે વ્રજભૂમિમાં આવીએ તો વ્રજરજ શરીરને અડે તો અડવા દેવી જોઈએ. એમાં કોઈ ઓલો વાંધો ઉપાડવો જોઈએ નહીં કે અરે વ્રજની ધૂળ અડી ગઈ ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, એવો કોઈ વાંધો વચકો ઉપાડવો જોઈએ નહીં. હા
વ્રજ રજ તો સૌભાગ્યથી મળે છે. ઉદ્ધવજીને ઈ અહીંયા લતાપતા બની ગયા છે કે ગોપીઓની ચરણ ધૂલી મળે. ઈ વ્રજ રજ આપણે સહજમાં મળતી હોય તો પછી એનો અનાદર ન કરવો જોઈએ. હા સહજ ઈ વ્રજ રજને શરીરમાં લાગવા દેવી જોઈએ. અરે રજનો એક કણ પણ શરીરને લાગી જાય તો કરોડો જન્મોના પાપને કાપી નાખે છે. રજના એક કણમાં પણ એટલી તાકાત છે. તો પછી ઈ વ્રજ રજને સાફ થોડી કરાય એમ. ઓલા શેઠે સાફ કરી ને એટલા માટે સંતને ગુસ્સો આવી ગયો. હા હવે એના પછી આમાં જે પ્રસંગ આપ્યો છે ઈ જ લઈએ. એકવાર કોઈ રાણી પાલકીમાં બેહીને વૃંદાવન આવી. હા પાલકીમાં બેઠી હતી. તો એના જે સેવકો હતા એ સેવકો આગળ આગળ રસ્તો કરતા જતા હતા કે આગા હટો, રાજકુમારીજી આવે છે. આગા હટો, રાજકુમારીજી આવે છે કે એને જગ્યા કરી દ્યો. આગા હટો, રાજકુમારીજી આવે છે. હા તો એક ગલીમાં હાંકડી ગલી હતી. એ હાંકડી ગલીમાં એક ભંગીના બેન ઝાડુ બુહારું કરતા હતા. હા ઝાડુ બુહારું કરતા હતા ને, શેરડીને ચોખ્ખી કરતા હતા ને, તો ઓલા સૈનિકો કહે હટી જા, એ બેન હટી જા, રાણી સાહેબા આવે છે કે મહારાણી આવે છે, તું હટી જા કે. તો ભંગીને ક્રોધ આવી ગયો. એ ભંગીના બેન કહે કોણ રાણી? અહીંયા તો 4 જ રાણી છે કે પાંચમી રાણી ક્યાંથી આવી ગઈ? ઓલા કે પાલકીમાં બેઠી રાણી છે. તો કે ખોટી વાત. ભંગીની બેન કે ઈ તો દુર્ભાગી જીવ છે કે અહીંયા રાણી 4 જ છે. રાધા રાણી, યમુના મહારાણી, રજ રાણી. એટલે વ્રજની રજ ઈ રજ રાણી અને ચોથી હું મહેતરાણી. કારણ કે મને વ્રજની રજ મળે છે. તારી રાણી તો દુર્ભાગી છે, પાલકીમાં બેઠી છે, એને વ્રજ રજ તો મળતી નથી, પછી રાણી કેવાની કે હા એ રાણી છે જ નહીં કે એ તો દુર્ભાગી જીવડો છે કે એને વ્રજ રજ મળતી નથી કે. ક્યાંથી આવી ગયા પાંચમી રાણી કે જે પાલકીમાં બેસીને ફરે છે, જેને વ્રજ રજ મળતી નથી. તો ઓલી રાણીએ પાલકીમાં આ વાતો સાંભળી. પાલકીમાં ઈ રાણીએ આ વાતો સાંભળી એટલે રાણીને એમ થઈ ગયું કે ભાઈ વાત તો સાચી છે. હું તો હા વ્રજ રજ તો મને મળતી નથી. પછી રાણી શ્રદ્ધાળુ હતી. પછી પાલકીમાંથી ઉતરીને વ્રજ રજમાં હાલવા માંડી. વાહ પાલકીમાંથી ઉતરી અને વ્રજ રજની અંદર ઈ હાલવા માંડે છે. એવી ઈ રાણી હતી. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ શું છે? આવો વ્રજ રજનો મહિમા છે. ધામની અંદર આવો અને વ્રજ રજનો બીજો ફાયદો એ છે તમારામાં દીનતા વધારશે. હા હા જો તમે વ્રજ રજને સાફ કરી નાખશો ને તો એક અહંકાર આવશે કે મારા કપડા બધું ચોખ્ખું છે. પણ વ્રજ રજ થી થોડાક ભરાયેલા હશે ને તો અભિમાન નહીં આવે. તમે ને સાધારણ માણસ બે હરખા જ લાગશો. હા બિલકુલ. એટલે એમાં અભિમાન નહીં આવે. અને બીજું વ્રજ રજ શરીરે ચોપડીએ ને એટલે દંડવત કરવા પડે અને દંડવત કરો એટલે તમારું અભિમાન વયું જાય. હા અને વ્રજરજના ઘણા બધા ફાયદા છે. એ તમારા અભિમાનને તોડી નાખે છે. વ્રજરજમાં કોણ આરોટી શકે? જેનું અભિમાન નીકળી ગયું હોય ને એ જ આરોટી શકે. જે વ્રજરજમાં આરોટતા નથી ને માની લેવાનું કે એની અંદર અભિમાન ભરેલું છે. હા અભિમાન હોય જ વ્રજરજમાં આરોટે નહીં. બાકીના બધા આરોટે છે. એટલે એક ફાયદો આ પણ છે કે વ્રજરજમાં આરોટો તમે તો વ્રજરજ તમારા કરોડો જન્મોના પાપે કાપી નાખશે અને બીજું તમારી અંદર દીનતા પણ આવી જશે. આવી વસ્તુ છે. રમણ રેતીમાં જાય એટલે માણસો લોટતા હોય છે, ખૂબ લોટતા હોય છે. તો એ મને જોઈને ગમે. કારણ કે પૈસાવાળા માણસો પણ અહીંયા રમણ રેતીમાં લોટે છે. હા એ એટલા માટે લોટે છે રમણ રેતીની અંદર કે એનું અભિમાન પણ જાય અને વ્રજ રજ પણ મળે. જે રજ ઉપર કાનુડો કુસ્તીના દાવ રમ્યો છે એ રજ પણ એને અહીંયા મળી જાય છે, ઉપલબ્ધ થઈ જાય છે. તો આ તો વ્રજરજનો મહિમા હતો. કૃષ્ણદાસ વ્રજરજને પોતાના આરાધ્ય માનતા હતા. આગળ કૃષ્ણદાસના ચરિત્રમાં કાલે વધશે. રાધે રાધે. જય સિયા રામ. રાધે રાધે.